તપોભૂમિ મોરજર પુંજલ દાદા અખાડે આગામી 17 થી પ્રારંભ થનાર માતાજી કનકેશ્વરી દેવીના મુખે રામકથાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. સંતો દિલીપ દાદા, જગુ દાદા, કલ્યાણદાસજી બાપુ, મુકુલદાસજી, સુરેશદાસજી વગેરે કથા સ્થળે નિરીક્ષણ કર્યું હતું. કથાની પૂર્વ તૈયારી બાબતે પાર્થદાદા કાપડીએ કહ્યું હતું કે 7 એકરની વિશાળ જગ્યા પર મંડપ બંધાયો છે. બાજુમાં જ ભોજનાલય છે. દરરોજ 15 થી 20 હજાર ભાવિકો કથાનો લાભ લેશે. કથા માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. ત્યાં પાણી માટે આરઓ પ્લાન્ટ ઉભા કરાયા છે. મીઠા પાણીની પરબ સતત ચાલુ રહેશે. ચા પાણીના સ્ટોલ હશે. ભોજનાલયની અંદર કાચા માલની સામગ્રી ખાંડ, તેલ, અનાજ સહિત ઉપલબ્ધ છે. ગેસ અને લાકડાના ચૂલા પર રસોડા ઉભા કરાયા છે. કથા દરમિયાન 40 થી 50 ગામોના સ્વયંસેવકો દરરોજ સેવા આપશે. આસપાસના ગામોમાં કથાને લઈને ખુશી છવાઈ છે. કથામાં મુસ્લિમ બિરાદરો પણ સેવા આપશે. કથાની આમંત્રણ પત્રિકાનું વિતરણ થઈ ચૂક્યું છે. કથામાં ગુજરાત ભારતમાંથી સંતો, મહંતો, મહામંડલેશ્વરો ઉપસ્થિત રહેશે. આ ભગીરથ કાર્યમાં સેવકો, દાતાઓનું બહુમૂલ્ય યોગદાન મળ્યું છે. કથામાં દરરોજ રાસ ગરબા, સંતવાણી સહિતના કચ્છ ગુજરાતના નામાંકિત કલાકારો રમઝટ બોલાવશે. કથાને સફળ બનાવવા નામી અનામી સ્વયંસેવકો, ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.